आज वडोदरा शहर के नमो कमलम भाजपा कार्यालय पर अंतर्राष्ट्रीय महिला दिवस को मनाने का विशेष आयोजन हुआ। पूरे विश्व में आज महिला दिवस मनाया जा रहा है, तो भारत देश में भी नारी शक्ति का महत्व दिखाते हुए विश्व महिला दिवस को मनाया जा रहा है। ऐसे में आज वडोदरा शहर के नमो कमलम भाजपा कार्यालय पर भी अंतर्राष्ट्रीय महिला दिवस को मनाने का कार्यक्रम आयोजित करवाया गया था और इस खास कार्यक्रम में गुजरात प्रदेश भारतीय जनता पार्टी के महिला अध्यक्ष अंजुबेन वेकरिया के साथ वडोदरा के मेयर पिंकीबेन सोनी समेत भारतीय जनता पार्टी के महिला कॉर्पोरेटर, महिला पदाधिकारी और महिला कार्यकर बड़ी तादाद में मौजूद रहे थे। तब आपको बता दें कि वहां पर मौजूद सभी महिलाओं की ओर से विश्व महिला दिवस पर नारी शक्ति को वंदन करते हुए नारी शक्ति के जश्न को मनाया गया था। अपना माध्यमथी सर्वप्रथम तो गुजरात અને દેશની તમામ મહિલાઓને વિશ્વ મહિલા દિવસની ખૂબ સારી શુભકામનાઓ આપું છું। વડોદરા ખાતે આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સમગ્ર ગુજરાતની અંદર તમામ જગ્યાઓ ઉપર અમારા વરિષ્ઠ આગેવાનો પણ ગયેલા છે। ગુજરાત અને દેશ તમામ જગ્યાઓ ઉપર તમામ રમતગમત છે, શિક્ષણ ક્ષેત્રે છે, સમાજમાં કંઈક એવી સિદ્ધિ હાસિલ કરી છે એવી તમામ મહિલાઓને અમે સન્માનિત કરવાના છીએ ભારતીય જનતા પાર્ટી દ્વારા। આજે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, એમની એક નેમ હતી, એમને એક સંકલ્પ કરેલો હતો કે ગુજરાત દેશની દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, તમામ ક્ષેત્રની અંદર પ્રગતિ કરે। બેટી બચાવો બેટી પઢાઓ માત્ર એમનું ખાલી સંકલ્પ નહોતો, પણ એ સંકલ્પને ખરા અર્થમાં એમને ચરિતાર્થ કર્યો છે। આજે યશસ્વી વડાપ્રધાન શ્રીએ એક કહી શકાય છે કે મહિલાઓ માટે એવો એક આગવી નજરથી જોઈ રહ્યા છે। આવનારા દિવસોની અંદર આજે દેશનું નેતૃત્વ આપણે કહી શકીએ છીએ કે જે દેશનું સૌ પ્રથમ સ્થાન છે ત્યાં આપના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી છે। 9 વખત દેશનું બજેટ જેમને રજૂ કર્યું છે એવા નાણામંત્રી આપણા શ્રીમતી નિર્મલા સીતારમણજી છે। અને ખાસ અત્યારનું ઉદાહરણ આપણે લઈએ તાજેતરનું, તો દેશની આન બાન શાન માટે જે દીકરીઓએ ઓપરેશન સિંદૂરમાં જે કામ કરેલી છે, એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં માર્ગદર્શનમાં જે પ્રકારે બહેનોનો વિકાસ થઈ રહ્યો છે, તમામ ક્ષેત્રની અંદર મહિલાઓ આગળ વધી રહી છે, એમને પ્રોત્સાહન આપવા માટે અમારી બહેનો ભારતીય જનતા પાર્ટીને એમ કહી શકીશ કે મારી આ ખૂબ મોટી મજબૂત ફોજ છે। આ ફોજને હું અભિનંદન આપું છું ને આજના દિવસે એમને ઘણી સારી શુભકામનાઓ આપું છું અને ફરી ગુજરાતની મારી તમામ બહેનોને હું વિશ્વ મહિલા દિવસની હાર્દિક શુભેચ્છા આપું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।